સુરતમાં દારૂડિયાઓ સામે ઝોન 4ની ટીમે કાર્યવાહી કરી હતી। અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી છે। 200થી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી। સુરત શહેર ઝોન 4 પોલીસની 31ને લઈ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ડીસીપી ઝોન 4 પોલીસે 200 વધુ દારૂ પીધેલા ઇસમોને પકડી પાડ્યા। ડીસીપી ઝોન 4માં આવતા અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી। પોલીસે દારૂના નશામાં છાટકું બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 200થી વધુ ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી। સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે। ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે। સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે। તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે। જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે। ઝોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે। તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આજે તો આટલા 225થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં, અને તમામ પ્રયત્નો કરવામાં આવશે। અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025ની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।